પેટલાદ તાલુકાના ધર્મજ ગામે કમળાના વધુ 19 કેસ નોંધાયા. કમળાના કોઈપણ લક્ષણ દેખાય તો જાતે દવા ન લેતા તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ. એપિડેમિક ઓફિસર ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ ધર્મજ ગામ ખાતેથી મળી આવેલ કમળાના દર્દીઓ મોટે ભાગે 0-5 વર્ષથી 30 વર્ષની ઉંમરના છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત ગામ ખાતે જ રહીને કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિને કમળાના લક્ષણ દેખાય તો જાતે દવા ન લેતા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં છેલ્લા 5-6 દિવસથી કમળાના સસ્પેક્ટેડ કેસો આવી રહ્યા છે, જે પ્રાઇમરીલી પ્રાથમિક દ્રષ્ટિએ કન્ટેમિનેટેડ વોટરથી, પ્રદૂષિત પાણી પીવાથી અને મેઇનલી સોર્સ કન્ટેમિનેટેડ વોટર છે, જેનો અત્યારે લગભગ 72 જેટલા સસ્પેક્ટેડ કેસો આવ્યા છે. 19 જેટલા દર્દીઓ એડમિટેડ પણ છે. તમામ સમગ્ર ગામમાં જે અફેક્ટેડ એરિયા છે, તમામ અફેક્ટેડ એરિયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ, જે ઘર ટુ ઘર જઈને સર્વેલન્સ કરવાનું છે, જે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, ક્લોરીન ટેબ્લેટ કઈ રીતે યુઝ કરવાનું, પાણી દર વખત ઉકાળીને પીવાનું, સમગ્ર ગામમાં લાઉડસ્પીકરથી, જગ્યા નોટિસ બોર્ડ પરથી અને ડોર ટુ ડોર જે આરોગ્યની તમામ ટીમો, પંચાયતની ટીમો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જ્યારે કમળાના સિમ્પટમ હોય તો ત્યારે પેરાસિટામોલ અવોઇડ કરવાનું, પેરાસિટામોલ નહીં યુઝ કરવાનું. આ માટે ફાર્મસીને અને ધર્મજની આજુબાજુના તમામ જનરલ પ્રેક્ટિશનર્સને પણ આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે. પંચાયતની ટીમ દ્વારા જેટલા પણ ગામમાં લીકેજીસ આઈડેન્ટિફાઈ થયા હતા, મોટાભાગના લીકેજીસ ઓલરેડી અટેન્ડ થઈ ગયા છે. હજુ જે બાકી લીકેજીસ છે, આના ઉપર પણ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. સો બેસિકલી આરોગ્ય વિભાગની તમામ ટીમો, પાણી પુરવઠાની ટીમો, પંચાયતની ટીમો, તમામ ટીમો ધર્મજ ગામમાં આ કમળાના રોગચાળાને અટકાવવા માટે તમામ સમગ્ર કામગીરી કરી રહી છે. લોકોને મારી ખાસ રિક્વેસ્ટ છે, જ્યારે પણ કોઈ સિમ્પટમ, ક્યારે પણ પીવાનું પાણી અવશ્ય ઉકાળીને પીવે. આ એક ખૂબ અગત્યની બાબત છે. તો તમામ ધર્મજના લોકોને મારી વિનંતી છે કે આરોગ્ય વિભાગ તરફથી જે આઈસી એક્ટિવિટી, જે સૂચનાઓ આપવામાં આવી રહી છે, આ સૂચનાઓનો અમલ આપણે બધા કરીશું તો ડેફિનેટલી ભવિષ્યમાં, આગામી દિવસોમાં જે નવા કેસો આવી રહ્યા છે સસ્પેક્ટેડ, આમાં નોંધપાત્ર ઘટાડો કરીને આપણે આ રોગચાળાને અટકાવી શકીશું. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.